ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામના મહિલા અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। અગાઉ જોઈએ તો મહિલાઓ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ આજે જોઈએ તો અનેક મહિલાઓ પોતાનો ગૃહ ઉદ્યોગ અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે। जय माताजी। मारू नाम चंपाबा मनहरसिंह गोहिल छे। हूँ खड़सलियानी छूँ। भावनगर तालुको जिल्लो पण भावनगरनो छे मारो। हूँ हर्बल शॉप बनावुं छूँ। साबु छे, शेम्पू छे, फिनाल छे, हूँ पण जाते घरे बनावुं छूँ। मारी खड़सलिया मारू गाम छे। खड़सलियामां आ बधी मारी प्रोडक्ट बने छे। अने केसुडानो साबु छे, डव छे, एलोवेरा छे, नीम छे, हल्दीनो छे, ऑरेंज छे, हूँ पण ई बधा जाते बनावुं छूँ। फिनाल पण मारी केमिकल वगरनी हर्बल शॉप छे। शेम्पू पण हर्बल शॉप छे। हूँ जाते मारी घरे प्रोडक्ट बनावुं छूँ। मारामां खड़सलियामां गामडामां तालीम देवामां आव्युं हतुं, त्यां हूँ साबु अने शेम्पू ए बधुं वगैरे शीखी हती। तो मारी दुकानमां पण प्रोडक्ट जाय छे। बधा खड़सलियामां वेचाण थाय छे, कोडियाकमां थाय छे, हाथबमां थाय छे, भावनगरमां जाय छे। मारुं पोतानुं बनावेलुं हर्बल शॉप छे। हूँ जाते खुद बनावुं छूँ। જ્યારે હું ઘરે ગામડામાં ઘરનું કામ કરતી હતી ત્યારે તાલીમમાં દેવામાં આવ્યું, ત્યારે મારા હસબન્ડને મેં કીધું કે તાલીમ દેવામાં આવે છે કે હું જાઉં તાલીમમાં દેવા? તમારા હસબન્ડે એમ કીધું કે હા જાઓ। તો હું ગઈ, સાબુ ને એવું શીખ્યું। અત્યારે મારા હસબન્ડની સપોર્ટે હું આટલી પહોંચી છું અને હર્બલ શોપ બનાવું છું। મારા હસબન્ડનો સપોર્ટ છે કે હું આટલી આગળ વધી। હું એવું કહેવા માંગુ છું બધી બહેનોને, એમ કહું છું કે ના ના, તમે કંઈક કરો અને આગળ વધો। તમારા હસબન્ડનો સપોર્ટ લો અને કંઈક કરો। ઘરે તો કામ કરવાનું છે, પણ આપણે તો જાગૃતિ બનીએ ને થોડાક ને। હવે જો બધા સાબુ હું અહીંયા જ પણ બનાવું છું। મારે વેચાણ થઈ જાય છે। મારે મહિને બધા દુકાનમાં બધા જાય છે, 25,000નું 20,000નું મારું પ્રોડક્ટ જાય છે। હાલ જોઈએ તો અનેક મહિલાઓ ઘરકામની સાથે સાથે અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગો ચલાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ખાણીપીણીની વસ્તુઓ, મુખવાસ, અથાણું વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। જેમાં હાલ જોઈએ તો અનેક મહિલાઓ હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે અને તેની ખૂબ સારી માંગ પણ રહેલી છે। ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામે રહેતા ચંપાબા ગોહિલ, જેઓએ તેઓના પતિના સાથ સહકારથી અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરવા માટેની તાલીમ મેળવી અને હાલ સાબુ બનાવવાની શરૂઆત કરી છે। તેઓ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે। તેમાં 6 થી 7 પ્રકારના સાબુઓ, શેમ્પૂ અને ફિનાઇલ વગેરે પણ તૈયાર કરી રહ્યા છે। હાલ ફક્ત ખડસલિયા ગામ જ નહીં, પરંતુ આસપાસના અનેક વિસ્તારો અને ભાવનગર શહેરમાં પણ આ અલગ અલગ વસ્તુઓનું તેઓ વેચાણ કરી રહ્યા છે। આ વસ્તુઓનું વેચાણ કરી તેઓ મહિને 20,000 કરતાં પણ વધુની આવક મેળવી રહ્યા છે।